लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चा को पैदा कर देता है, बाद में पकड़ा जाता है। न मैके स्वीकार नहीं करता है, न ससुराल। આનંદીબેન પટેલને આપણે અનેકવાર આવું કહેતા સાંભળ્યા છે. એટલે અલગ અલગ કાર્યક્રમોમાં એ દીકરીઓની વાત કરતા હોય છે. યુપીમાં અને એની આસપાસના વિસ્તારોમાં જે નાની વયની દીકરીઓ છે એ ભાગીને લગ્ન કરે, એના પછી એને શું થાય, એને કાઉન્સેલિંગ માટે ક્યાં લઈ જવામાં આવે, સરકાર એની કેવી રીતના સંભાળ રાખે છે, આ બધી જ વાત એ કરતા હોય છે. જાહેર મંચ પર હોય ત્યારે દીકરીઓને સલાહ આપતા હોય છે. એવું જ ગઈકાલે પણ થયું. એકેટીયુમાં દીક્ષાંત સમારોહ હતો. આ દરમિયાન યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે છોકરીઓ સલાહ આપી. એમણે સલાહ કરતાં વધારે કહ્યું કે શું સિનેરિયો છે, શું થાય છે. એમણે કહ્યું કે અભ્યાસ દરમિયાન છોકરીઓ પ્રેગ્નન્ટ થઈ જાય છે અને પછી એને બાળક થઈ જાય છે, અને પછી બાળકની જવાબદારી કોના પર જાય? એટલે છોકરી ભાગી જાય, એના પછી લગ્ન કરે ભાગીને, અને એના પછી એને બાળક પણ થઈ જાય. આવા પરાક્રમ ન કરો. એટલે જ્યારે એ છોકરીને બાળક થાય છે ત્યારે એનું પરિવાર એને નથી સ્વીકારતું, ના એના સાસરી પક્ષવાળા સ્વીકારે છે, અને પછી એ છોકરી રજડતી રહે છે એના બાળક સાથે. એટલે જ્યારે સ્કૂલમાં કોલેજમાં ભણતી જે દીકરીઓ છે એ દીકરીઓએ આવા પરાક્રમ ન કરવા જોઈએ, એવી ટકોર આનંદીબેન પટેલે કરી છે. આનંદીબેન પટેલે આની પહેલાં પણ એક પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમ દરમિયાન પણ એ જ વાત કરી હતી કે હું રોજ એવી દીકરીઓને મળું છું કે જેની ઉંમર ખૂબ નાની છે, અને એની સાથે જે થયું હોય છે એ સૌથી ભયાનક વસ્તુઓ હોય છે, અને પછી એમાંથી બહાર જ નથી નીકળી શકતી. એટલે આપણે આપણી દીકરી પર ધ્યાન રાખવાનું છે. હું લવ મેરેજના ખિલાફ નથી, એવી વાત પણ આનંદીબેન કરે છે, પણ જે ઉંમરે જે થતું હોય અને અત્યારે દુનિયા જેવી છે એનાથી આપણે આપણી દીકરીને સમજણ આપવાની છે કે એને શું કરવું જોઈએ. આનંદીબેન પટેલે ગઈકાલના કાર્યક્રમમાં શું કહ્યું દીકરીઓ માટે તે સાંભળો. लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चा को पैदा कर देता है, बाद में पकड़ा जाता है। न मैके स्वीकार नहीं करता है, न ससुराल। तो इसका माँ बाप कौन? सरकार। आप सबके ये पराक्रम है, मत करिए पराक्रम। पसंद किया है और आपका प्रेम उनके साथ है, उनका भी प्रेम आपके साथ है, तो जब तक पगभर न हो, आत्मनिर्भर न हो, तब तक नो मैरिज, ये आपकी संकल्प होनी चाहिए मित्रों। मैं लव मैरिज का विरोध नहीं करती हूं मित्रों, लेकिन जो दशा हो रही है महिलाओं की, बेटियां की, एक इधर और एक दूसरी जेल में, क्या प्राप्त हुआ?